સુરતના સલાબતપુરા વિસ્તારમાં મોહરમના પવિત્ર દિવસો દરમિયાન ભોજન સમારંભમાં ખાવા આવેલા લોકો સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ મોહરમના દિવસોમાં દાઉદી વહોરા સમાજ દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે ભોજન પૂરતું ન હોવાથી કેટલાક લોકોને ખાવા ન મળતા તેઓ પાછા જવા લાગ્યા હતા। આ દરમિયાન તાંજીમના સેવકો સાથે કોઈ બાબતે વિવાદ થતા ઉશ્કેરાઈને તેમણે લોકો પર લાકડી અને બેટ વડે હુમલો કરી દીધો હતો। નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તાંજીમના કેટલાક લોકો ભોજન મેળવવા આવેલા અને પાછા ફરતા લોકોને ધક્કા મૂકી અને મારામારી કરી રહ્યા છે। આ હુમલામાં એક વ્યક્તિની આંખે અને બીજાને કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। આ મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા। જોકે દાઉદી વહોરા સમાજના આગેવાનોએ વચ્ચે પડીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દીધું છે। પોલીસે જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે સમાધાન થતા કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ રાખવામાં આવી છે। સમાજના આગેવાનોએ સર્વ સમાજને શાંતિ જાળવવા અને આવી ઘટનાઓ ન બને તે માટે સાવચેતી રાખવા માટે અપીલ કરી છે। હાલ આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે।